વીટીવીના સ્ટિંગ ઓપરેશન બાદ સરકાર હરકતમાં રાજ્યના મુખ્ય સચિવે કહ્યું બેંક કે આરબીઆઈ સિવાય કોઈ નહીં સ્વીકારી શકે જૂની નોટ. વીટીવીના સ્ટિંગ ઓપરેશનને નેતાઓએ બિરદાવી, કોંગ્રેસ કર્યા વખાણ તો ભાજપનું ભેદી મૌન. ખેડૂતો માટે સારા સમાચાર, જૂની નોટ સાથે ખેડૂતો ખરીદી શકશે બિયારણ, કેન્દ્ર સરકારનો નિર્ણય. અમરેલીમાં વિફર્યા ખેડૂતો, અમરેલીના વડિયા કુકાવાઓમાં કર્યું અર્ધનગ્ન રેલીનું આયોજન. જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂમની તસવીર સાથે લાગ્યા હોર્ડિંગ્સ, પ્રામાણિક માણસ અચાનક આગળ થવાના લખાયા લખાણો. અને જામનગર મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી, વેરાઓની રિકવરી માટે તૈયાર થયેલા કર્મચારીની યાદીમાં 5 મૃતક અને એક નિવૃત્ત કર્મચારીનું નામ સામે આવ્યું. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોટબંધીનો નિર્ણય લઈને એવો દાવો કરી રહ્યા છે કે દેશમાંથી કાળું નાણું ખતમ થશે ને સોનાનો સૂરજ ઉગશે, પરંતુ સોનાના સૂરજ ઉગવાની આશાને કાળા અંધકાર તરફ ધકેલી રહી છે બિલ્ડર લોબી. જી હા, એ જ બિલ્ડર લોબી જે વીટીવીના કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ એવા બિલ્ડર છે જેને બ્લેક મની જ પસંદ છે. તેઓ નથી ઈચ્છતા કે દેશમાં સોનાનો સૂરજ ઉગે. આખો દેશ બેંક અને એટીએમની બહાર પોતાના વ્હાઇટ મની માટે લાઇનમાં ઉભો છે. કેટલાય લોકો લાઇનમાં ઉભા રહીને થાકીને લોથપોથ થઈ રહ્યા છે. આવા સમયે વીટીવીએ પર્દાફાશ કર્યો એવી બિલ્ડર લોબીનો કે જેઓ અલગ અલગ કિમિયા કરીને બ્લેકના વ્હાઇટ કરતા હતા. વીટીવીની ટીમે અલગ અલગ સાઇટ્સ અને મોટા મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં જઈને તપાસ કરી તો મોટા ભાગના બિલ્ડર લોબીએ 500,000ની જૂની નોટ સ્વીકારવાની હા પાડી. તેમણે દસ્તાવેજના ઉપરના રૂપિયા જૂની નોટ સાથે લેવાનું પણ સ્વીકાર્યું, જ્યારે કે હવે તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે બેંક અને આરબીઆઈ સિવાય કોઈ પણ જૂની નોટ નહીં સ્વીકારી શકે. વીટીવીના સતત અહેવાલ બાદ આખરે તંત્ર જાગ્યું. આઈટી વિભાગે પણ ઠેર ઠેર તપાસ હાથ ધરી. અહેવાલના પડઘા સચિવાલય સુધી પડ્યા અને રાજ્યના મુખ્ય સચિવે સ્પષ્ટતા કરવી પડી કે જો બેંક કે આરબીઆઈ સિવાય કોઈ જૂની નોટ સ્વીકારશે તો કાયદેસર પગલાં લેવાશે. જે નોટ ડિમોનેટાઇઝ થઈ ગયા છે તેને સ્વીકાર કરવાની સત્તા ફક્ત અને ફક્ત કમર્શિયલ બેંક્સ પાસે છે, તો આ લોકો જ ફક્ત સ્વીકારી શકે, બીજા કોઈ આ તરીકેના નોટો સ્વીકારી શકે નહીં. આશ્ચર્યની વાત તો એ હતી કે કોંગ્રેસે તો વીટીવીના સ્ટિંગ ઓપરેશનને બિરદાવ્યું, પરંતુ સત્તાધારી પક્ષ ભાજપે આ બાબતે મૌન સેવી લીધું. વીટીવીએ જે આજે સ્ટિંગ ઓપરેશન કર્યું છે એ ખરેખર બિરદાવવાને પાત્ર છે. અને આખા દેશની અંદર જે હલચલ મચી છે અને બધા જ લોકો ચર્ચા તો કરતા હતા, પરંતુ પ્રજાની સામે પિક્ચર નહોતું આવતું. વીટીવીએ સ્ટિંગ ઓપરેશન કરી અને પ્રજાની સામે બિહાઇન્ડ ધી સીન, પડદાની પાછળ એર કન્ડિશન ઓફિસોમાં બેસીને જે 500 ને 1000ની નોટો છે એ લઈ અને કેવી રીતે ધોળી કરવામાં આવે છે અને એમાંથી પણ કેવી રીતે કમાણી કરવામાં આવે છે એ આજે જનતા સમક્ષ આવ્યું છે. કેન્દ્ર સરકારની ફરજ બને છે કે તેમાં જાહેરાત કરતા પહેલા પૂરતી વ્યવસ્થા તંત્ર કરવું જોઈએ, જે નથી કર્યું. મોટા મોટા જે ભારતીય જનતા પાર્ટીના ચાહેતા ઉદ્યોગપતિઓ છે, એમના મળતિયાઓ છે, તેમને મોટા પાયે પોતાની ધનરાશિ આગોતરી રીતે ગોઠવણ કરી લીધી છે. આજે એક પણ લાઇનમાં કોઈ મોટો ફોર્ચ્યુનર ગાડીવાળો કે ઓડી કારવાળો કે BMW વાળો ક્યાંય નથી દેખાતો. સામાન્ય અને મધ્યમ વર્ગનો મહેનતકશ માણસ અત્યારે લાઇનમાં ઊભો છે. ત્યારે આરબીઆઈની પણ ફરજ બને છે. વીટીવીની આ મુહિમથી એ સ્પષ્ટ થાય છે કે કાળા નાણાં સામેની લડત માટે કેન્દ્ર સરકાર જે ગંભીરતા દાખવી જોઈએ તે દેખાતી નથી. વીટીવીની કામગીરી હંમેશા પ્રજાલક્ષી રહી છે. તે વીટીવીએ ફરી એકવાર સાબિત કરી દીધું. હવે આશા રાખીએ કે વીટીવીના અહેવાલ બાદ તંત્ર જાગે અને પીએમ મોદીના દેશમાં સોનાના સૂરજ ઉગાડવાના સ્વપ્નને સાકાર કરે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. तो वीटीवीના સ્ટિંગ ઓપરેશન બાદ આઈટી વિભાગ સક્રિય થયો છે. બિલ્ડર કો બ્લેક પસંદ હૈ નામના વીટીવીના સ્ટિંગ ઓપરેશન બાદ આઈટી વિભાગ
માં સર્ચ ઓપરેશનનો વ્યાપ વધારી દીધો છે. આઈટી વિભાગ દ્વારા હવે બિલ્ડરોને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો વીટીવીના સ્ટિંગ ઓપરેશન અને ત્યારબાદની આઈટી વિભાગની કાર્યવાહીથી બિલ્ડરોમાં કાળા નાણાંને ધોળા કરતા બિલ્ડરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તો કેન્દ્ર સરકારે કાળા નાણાં ધારકોને પહેલા બેનામી સંપત્તિ જાહેર કરવા કહ્યું, પછી ચેતવણી આપી કે હવે ₹500 અને 1000ની નોટ જ બંધ કરી દીધી. ત્યારથી જ કાળા નાણાં દેશમાંથી દૂર કરવા ઇન્કમટેક્સ અધિકારીઓ કામે લાગી ગયા છે અને સર્ચ ઓપરેશન પણ વધારી દીધા છે. કેન્દ્ર સરકારે લોકોને વારંવાર પોતાની બેનામી સંપત્તિને જાહેર કરવા કહ્યું હતું, પણ કાળું ધન બહાર કાઢવાનો નિયમ આખરે બહાર આવતા દેશભરમાં તેની અસર દેખાઈ રહી છે. દરેક લોકોમાં અત્યારે અફરાતફરીનો માહોલ ઊભો થયો છે. ત્યારે સરકારની એજન્સીઓ તમામ બેંક ખાતાઓ અને વ્યવહારો પર બાજ નજર રાખી રહી છે. તો આ ઉપરાંત બાતમીદારોની ફોજ તૈયાર કરવામાં આવી છે. રાત દિવસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આ સાથે જ બિલ્ડર અને જ્વેલર્સ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં, જમીન ખરીદીના દસ્તાવેજોને પણ ઝીણવટપૂર્વક ચેક કરવામાં આવી રહ્યા છે. ઇન્કમટેક્સના અધિકારીઓ આવા મોટા હાથીઓ માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને છુપાવેલ કાળું ધન બહાર લાવવા માટે કમર કસી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે આગામી દિવસોમાં હજુ કેટલા બેનામી સંપત્તિના ખાતાઓ ખુલશે. મેહુલ દુધરેજિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. કેન્દ્ર સરકાર દ્વારા ₹500 અને 1000ના દંડની નોટો ચલણમાંથી રદ કરી દેવાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તો નોટબંધી થયા બાદ ઊભી થયેલી સ્થિતિની જાણકારી મેળવવા કેન્દ્ર સરકારના 3 અધિકારીની ટીમ ગુજરાત મુલાકાતે આવી છે. આઈએએસ અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાની આગેવાની હેઠળની ટીમ ગાંધીનગરમાં રાજ્યના મુખ્ય સચિવ જયંતસિંહ સાથે મુલાકાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ટીમ સમક્ષ કેસની અછતથી માંડીને સહકારી ક્ષેત્રમાં પડી રહેલી મુશ્કેલીઓ અંગે જાણકારી અપાઈ હતી. સિનિયર અધિકારીઓની ટીમ મોકલી છે, જેથી નોટબંધી પછી અસ્થલની પરિસ્થિતિના જાયજા લઈ લે, દરેક જગ્યા જઈને લોકો સાથે મુલાકાત કરે. તો આ સંદર્ભે 3 જણાની કમિટી શ્રી ગુરુ મહાપાત્રાના નેતૃત્વ હેઠળ શ્રી આરપી ગુપ્તા અને મહારાષ્ટ્રથી પણ એક અધિકારી આવ્યા હતા. 3 જણા આજે અમને સૌથી પહેલા મુલાકાત કરી. તે પછી માનનીય મુખ્યમંત્રીશ્રીની પણ મુલાકાત કરી છે અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા થઈ છે. કેશ જેટલા શક્ય બને તેટલા વધારેમાં વધારે કેશ અને નવી ચલણી નોટો ગુજરાતને આપવામાં આવે. જો કે રિઝર્વ બેંકમાં પ્રેસો પણ આના 2400 કલાક ખુલ્લું છે, તેમ છતાં પણ જેટલા શક્ય બને જેટલી વહેલી તકે વધારેમાં વધારે નવી ચલણી નોટોના ગુજરાતમાં કરે. બીજું બાજુ ખેડૂતોને રાહત આપવા માટે જો શક્ય હોય તો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને પણ આ વ્યવસ્થામાં વધારેમાં વધારે સાંકળે, જેથી ખેડૂતોના જેના સાથે વ્યવહાર થાય છે તે લોકોને આનાથી ફાયદો મળી શકે. તો આ 2 વસ્તુઓને અમે ખાસ કરીને કીધા છે કે આ 2 વસ્તુઓ પર અમારા તરફથી તમે કેન્દ્ર સરકારને બતાવો કે આ બંને વસ્તુઓની ખાસ ગુજરાતમાં સવાલ છે. એક સાઉથમાં સુરત બાજુ ગયા છે, બીજા રાજકોટ બાજુ ગયા છે અને ત્રીજા ઉત્તર ગુજરાતમાં મહેસાણા બાજુ ગયા છે. આ તો પ્રથમ ગયા છે અને તે પછી પણ જુદા જુદા વિસ્તારોમાં પણ જઈને મળવાના છે. પછી આરબીઆઈના જો અહીં જો ડાયરેક્ટર છે તેના સાથે મળશે, બેંક લીડ બેંક મેનેજર અને બેંકના ચીફ જનરલ મેનેજર સાથે પણ આ લોકો ચર્ચા કરશે. કેન્દ્ર સરકારના જે પણ જાહેરાતો છે તેને 100% જેવું પાલન થાય છે અને એકાદમાં કદાચ ટાઈમ લાગતું હશે તો જે કેન્દ્ર સરકારના ત્યાંથી જીઆર કર્યા પછી આ બેંક સુધી પહોંચવામાં અથવા એટીએમ સુધી પહોંચવામાં થોડું વાર લાગતું હશે. ઇમ્પ્લિમેન્ટેશન ઇસ્યુ છે, પણ કોઈ પણ જાહેરાત એવું ન હોય જેના પાલન થતું નથી. કેન્દ્ર સરકારે ₹500 અને 1000ની નોટ ઉપર પ્રતિબંધ લાગુ કર્યા બાદ ઠેર ઠેર લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ખેડૂતો પણ આ ગંભીર સમસ્યાથી બાકાત રહ્યા નથી. અમરેલી જિલ્લાના વડિયા કુકાવાવના ખેડૂતોએ અર્ધનગ્ન અવસ્થામાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી સ્વરૂપે ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર સુપ્રત કરી ભારે વિરોધ પ્રદર્શન દર્શાવી સરકાર વિરુદ્ધ ભારે રોષ ઠાલવ્યો હતો.
વડિયા અને કુકાવ તાલુકાના ખેડૂતો, આખા વડિયા અને કુકાવ તાલુકાના ખેડૂતો આ મામલતદાર ઓફિસે આવેદનપત્ર દેવા આવ્યા હતા. માનનીય ધારાસભ્ય શ્રી પરેશભાઈએ જણાવેલ હતું કે દરેક ખેડૂતો અહીંયા મામલતદાર ઓફિસે આવીને આવેદનપત્ર આપે. ખેડૂતો સવારમાં 4 વાગ્યામાં લાઈનમાં ઉભા રહી જાય છે, બપોરના 12 વાગ્યા કે સાંજ સુધી તેમનો વારો આવતો નથી. ખેડૂતોને સહકારી મંડળીઓમાં ખાતા હોય છે, સહકારી મંડળીઓમાં પૂરા રૂપિયા મળતા નથી. એક પણ સહકારી મંડળી, હમણાં એક મેં જોયું હતું તો 1 લાખ રૂપિયા સહકારી મંડળીમાં આવ્યા અને 40 50 બુકું હોય છે તો 30 ખેડૂતના જ નંબર આપ્યા તો 2000 રૂપિયા આપ્યા. તો ખેડૂતો 2000 રૂપિયામાં પોતાનું ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવી શકે? તો અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીના વડિયા કુકાવાવ ખાતે યોજાયેલી રેલી ધારાસભ્ય પરેશ ધાનાણીની આગેવાની હેઠળ યોજાઈ હતી. ધારાસભ્યએ સીધા કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું, આગામી દિવસોમાં સરકાર ખેડૂતોના હિતમાં ₹500 અને 1000ની નોટો પરના પ્રતિબંધ સામે કોઈ હકારાત્મક નિર્ણય નહીં લે તો તેઓ ઉગ્ર આંદોલન શરૂ કરશે. તગલગી નિર્ણય, મનગઢત નિર્ણય પાછો ખેંચવાની ખેડૂત સમાજે ઉગ્ર માગણી કરી છે. જો કેન્દ્ર સરકાર, આપણા પ્રચાર મંત્રી માનની નરેન્દ્રભાઈ આ 500 ને 1000ની નોટ તબદીલ કરવાનો, ખેડૂતની બચતની કમાણી એની સહકારી બેંક, સહકારી મંડળી કે કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ભરવાની જે મનાઈ ફરમાવી છે એમાંથી છૂટ નહીં આપે તો આવતા 7 દિવસમાં જો આ નિર્ણય નહીં આવ્યો તો આક્રમક પગલાઓ આ રાજ્યના ખેડૂતો ભરશે. આરોગ્ય સેવા એ આવશ્યક સેવા ગણવામાં આવે છે અને આવી સેવા જો લોકોને ન મળી શકે તો દર્દી મુશ્કેલીમાં મુકાઈ જાય. ત્યારે લોકોને સમયસર દવા પૂરી પાડનારા જથ્થાબંધ કેમિસ્ટ્રીઓ જૂની ચલણી નોટોનો સ્વીકાર કરતા નથી, જેને લઈને રિટેલ મેડિકલ સ્ટોર ચલાવતા કેમિસ્ટો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. સરકારે એક ઝટકે ₹500 અને 1000ની દરની નોટો બંધ થવાની કરેલી જાહેરાતના ઘેરા પડઘા તમામ ક્ષેત્રમાં પડ્યા છે અને હવે જેને આવશ્યક સેવા કહી શકાય તેવા મેડિકલ સ્ટોરોમાં પણ આની સમસ્યા ઊભી થવા લાગી છે. ત્યારે ભાવનગરમાં આવેલા જથ્થાબંધ દવાનું વેચાણ કરનારા કેમિસ્ટોએ હવે રદ થયેલી નોટો લેવાનું બંધ કર્યું છે. મેડિકલ સંચાલકો પાસે લોકોને દવા લીધા બાદ પાછા આપવાના છૂટા નથી. આથી એક તરફ તેનો વ્યવસાય ઘટી ગયો છે અને બીજી બાજુ ગ્રાહકો સાથે તકરારોના બનાવો પણ બની રહ્યા છે. અત્યાર સુધી જથ્થાબંધ દવાનું વેચાણ કરનારા કેમિસ્ટો મોટી નોટો સ્વીકારતા હતા, પણ હવે તેમના માટે પણ આ નોટોનો હિસાબ રાખવો અને બદલાવવા જવું અઘરું બન્યું છે. આ જ કારણથી રિટેલ સ્ટોર ધારકો હવે મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ મેડિકલ સ્ટોરમાં સ્ટાફની સમસ્યા વધી ગઈ છે, ત્યારે મેડિકલ સ્ટોરના સંચાલકોએ કહ્યું કે આગામી દિવસોમાં આ જ સ્થિતિ રહેશે તો દવાઓ પૈસા હોવા છતાં નહીં મળી શકે. છૂટા આપવાની વ્યવસ્થા કઈ કરવી જોઈએ તો જ લોકોનું હિત છે આની અંદર, અને સરકારે કરેલી આ જે કોઈ કાર્ય છે એને લોકો વખાણશે. ખરેખર જો આવું નહીં કરે તો લોકોનો આક્રોશ વધતો જશે. આજે અમે જે સફર કરીએ છીએ અત્યારે, અમારે ત્યાં કસ્ટમરોની મોટી લાઈનો હોય છે અને લોકોનો જે બળાપો હોય છે, એ માધ્યમથી હું તમને સરકારને કહેવા માંગુ છું કે આની અંદર તુરંતમાં બને એટલું ઝડપથી આનું કોઈ નિવારણ લાવે. હવે જોવું એ રહ્યું કે જો સરકારે આ નોટબંધીના પગલે રિટેલ મેડિકલ સંચાલકો માટે કોઈ યોગ્ય અને અલગ વ્યવસ્થા ગોઠવશે નહીં તો દવા ના મળવાના કારણે કોઈ મોતને પણ ભેટી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે. નીતિન સોની, વીટીવી ન્યૂઝ. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ. કેન્દ્ર સરકાર દ્વારા ₹500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે સરકારે જે લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ હોય તેવા લોકોને છૂટછાટ આપી છે અને તેમાં પણ 2.50 લાખ સુધીની મર્યાદા રાખવામાં આવી છે. બંને પક્ષો તરફથી કંકોત્રી સહિતના આધારો રજૂ કરી તેમને રોકડ ઉપાડવા માટેની છૂટછાટ આપવામાં આવી છે. જોકે જામનગરમાં અમુક બેંકો આરબીઆઈના નિયમોને નેવે મૂકીને તેમને કોઈ સૂચના ન મળી હોવાનું રટણ કરી રહી છે, જેને ભોગ એક લગ્ન પ્રસંગ લઈને બેઠેલો પરિવાર બન્યો છે અને આ પરિવાર બેંકોના ધક્કા ખાઈ રહ્યો છે અને બેંક મેનેજર તેમને આરબીઆઈ દ્વારા કોઈ ગાઈડલાઈન મળી હોવાનું કહી રહ્યા છે.
મારું યુનિયન બેંકમાં ખાતું છે, મારા ભાઈના મેરેજ છે હમણાં 26 તારીખે, મારી કંકોત્રી બધી જગ્યાએ બટાઈ ગઈ છે, તો આ જેવા 2.5 લાખ રૂપિયાના છૂટા આપે છે એના માટે મેં અહીંયા યુનિયન બેંકમાં આવ્યો હતો. એમાં ઓલરેડી મારા પપ્પાના 15 લાખ રૂપિયા જમા પડ્યા છે, તો મેં અહીંયા આવ્યો તો હું 4 દિવસથી ઓલરેડી ધક્કા ખાઉં છું, છતાંય મને કોઈ જવાબ મળતો નથી. આજે મેં કીધું કે સાહેબ મારા લગ્ન છે, હવે મારે ખરીદી કરવાની છે, લગ્ન બધા મહેમાનો આવી ગયા છે, તો હવે મારે શું કરવાનું છે? તો કે મને બેંકમાંથી ઉપરથી કોઈ મારા અધિકારીનો મને ઓર્ડર છે નહીં ને તમને એ પ્રમાણે પૈસા આપવા મને. તો મેં કીધું મારે શું કરવાનું? तो ये कदाच हसे तो ये मैं कि यार 2.5 लाख रुपया नहीं आपी सकी. इसमें तो गवर्नमेंट ऑफ इंडिया का इंस्ट्रक्शन आ ही गया है, तो उन बैंकों को भी करना है. मैं उन बैंकों से बात करूंगा. आप लिस्ट हमको अगर आप दे रहे हैं तो हम उससे बात करके फिर बताएंगे क्यों नहीं कर रहे हैं वो. आरबीआई की गाइडलाइन की जरूरत है ना उसमें. आरबीआई इसने गवर्नमेंट ऑफ इंडिया ने भी जो गाइडलाइन दिया है उसमें उन्होंने लिखा है सब्जेक्ट टू गाइडलाइन इशूड बाय रिजर्व बैंक ऑफ इंडिया ऐसे करके. तो रिजर्व बैंक ऑफ इंडिया का गाइडलाइन क्लियर हो जाना चाहिए था उसमें. हालांकि बहुत सारे बैंकों में तो मैं देख रहा हूँ कि पेमेंट हो ही रहा है. ભુજ આમ તો હસ્તકલા માટે દેશભરમાં જાણીતું છે. ભુજના ભુજોડી ગામમાં 250 થી વધુ કારીગરો હસ્તકલાની કામગીરી સાથે સંકળાયેલા છે. ત્યારે કેન્દ્ર સરકાર અચાનક રૂપિયા 500 અને 1000ની નોટ બંધ કરવાની જાહેરાત કરતા કારીગરો બેકાર બન્યા છે. જોઈએ અહેવાલ કળાની નોટબંધીનું ગ્રહણ. ભુજ તાલુકાનું ભુજોડી ગામ દેશ વિદેશમાં પ્રચલિત બન્યું છે. આ ગામના વણકર અને રબારી પરિવારે વર્ષો જૂની હસ્તકલા આજે પણ જીવંત રાખી છે. ભુજોડી ગામમાં 250 થી વધારે વણકર પરિવાર હાથ વણાટની હસ્તકલા સાથે સંકળાયેલો છે. કેન્દ્ર સરકારે અચાનક રૂપિયા 500 અને 1000ની નોટ બંધ કરી દેતા હસ્તકલાના ઉદ્યોગ પર તેની માઠી અસર પડી છે. પ્રવાસીઓથી ઉભરાતું ભુજોડી ગામ સુમસામ ભાસી રહ્યું છે. પરિણામે કારીગરો બેકાર બન્યા છે. કે 500 ની 1000ની નોટ છે ને એ બધા જૂની નોટ લઈને બધા કસ્ટમર ગ્રાહક આવતા હોય અમારી પાસે, એટલે અહીંયા અમે લઈ નથી શકતા. અને નવી નોટનું બહુ પ્રોબ્લેમ છે. નવી નોટ ગ્રાહક આવતા નથી, એટલે અમારું આ વર્ષે સિઝનની સ્ટાર્ટ બહુ સારી થાય, સિઝન હોય સારી સ્ટાર્ટ થાય. પણ આ વખતે કાંઈ પણ કોઈ જાતનો વેપાર નથી. અમે પણ દુઃખી છીએ અને અમારા કારીગરને દેવા માટે મજૂરી પણ નથી. કચ્છમાં યોજાતા રણોત્સવને કારણે દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવતા હોય છે અને તેઓ ભુજોડી ગામની મુલાકાત લઈ ત્યાંથી હસ્તકલાની સાડી, શાલ સહિતની ચીજવસ્તુઓ ખરીદતા હોય છે. પરંતુ નોટબંધીના કારણે 1-2 મુલાકાતીઓ જ આવતા હોય છે, જેના કારણે કારીગરો બેકાર બન્યા છે. આ વખતે તો પ્રવાસી કોઈ છે જ નહીં અત્યારે ગામમાં. જ્યાંથી આ નોટબંધી આવી ગઈ છે ત્યાંથી કોઈ ધંધા ઉપર તો બહુ જ અસર પડી છે. કોઈક આવે છે તો એ કહે છે કે 500 અને 1000ની નોટ લ્યો તો અમે આ શોપિંગ કરીએ, તો અમને તો આ બહુ જ અસર પડી છે. હસ્તકલાના કારીગરો હાલ તો બેકાર બન્યા છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર હસ્તકલાના ઉદ્યોગમાં પ્રાણ ફૂંકે તો આ કળા જીવંત રાખી શકાય તેમ છે. અલ્પેશ ગોસ્વામી સાથે વીટીવી ન્યૂઝ ભુજ. ઓટો કન્સલ્ટન્ટ દ્વારા છેલ્લા કેટલા દિવસથી ટેક્સ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતા નવા વાહન અને જૂના વાહન ઉપરના ટેક્સને રદ કરવાની માંગણી સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા નવા જૂના વાહનો પર 2% ટેક્સની વસૂલાત કરવામાં આવે છે, તો બીજી બાજુ મહાનગરપાલિકા કોઈ જાતની સુવિધા પણ આપતી નથી તેવો આક્ષેપ સાથે મધુર સોશિયલ ગ્રુપ અને ઓટો કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા મહાનગરપાલિકામાં કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યભરની તમામ જે મહાનગરપાલિકા છે એ નવા વાહનો પર માત્ર ને માત્ર 1% ટેક્સ લે છે, ત્યારે જુનાગઢ 2% શું કામ લે છે? બીજું એક વાત કે જૂના વાહનો ઉપર હિન્દુસ્તાનના કોઈ પણ છેડે કોઈ પણ મહાનગર ટેક્સ કર વસૂલ કરતી નથી, ત્યારે જુનાગઢ વસૂલ કરે છે. એટલે અમારી એવી માગણી છે કે તાત્કાલિક અસરથી જે રીતે યુદ્ધના ધોરણે તમે બોર્ડમાં નિર્ણય કરીને આ વેરો ચાલુ કર્યા હતા અને જે રીતે યુદ્ધના ધોરણે તમે જૂના વાહનો પર ઠરાવ કરીને એમ કે વેરો લેવાનું ચાલુ કરી, તાત્કાલિક અસરથી એ દૂર કરવો, બસ અમારી એટલી રજૂઆત છે. જામનગર મનપાના અધિકારીઓની જે વધુ એક ગોલમાલ સામે આવી છે, જેને લઈને મનપાના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. શું છે સમગ્ર મામલો, જોયા ખાસ રિપોર્ટમાં. જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી વિવિધ વેરાઓની રિકવરી માટે દિવસે ને દિવસે લિસ્ટ લંબાતું જાય છે.
કારણ કે રિકવરી પેટે 190 કરોડનું દેવું બાકી છે. ત્યારે મહાનગરપાલિકાએ 550 જેટલા કર્મચારીઓને વોર્ડ-વાઇઝ રિકવરી માટે કામે લગાવ્યા છે. પરંતુ મહાનગરપાલિકાની પોલના કારણે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી યાદીમાં 5 મૃતક કર્મચારી અને 1 નિવૃત્ત કર્મચારીનું નામ સામે આવ્યું છે. જેથી સવાલ એ થાય છે કે મૃતક કર્મચારી રિકવરી કઈ રીતે કરે. આ વસ્તુ કમિશનર સાહેબને કીધું તમારા ધ્યાનમાં નથી, પણ જીવતા તો ઠીક ટેક્સ ઉઘરાવા જાય, પણ આ નવાઈની વાત છે ભારત દેશમાં કે આ મહાનગરપાલિકામાં મરેલા માણસો ટેક્સ ઉઘરાવા જાય. એ આ મહાનગરપાલિકામાં પહેલી વાર અમે જોયું છે. અહીં મોટી વાત તો એ છે કે તંત્ર દ્વારા એક નિવૃત્ત કર્મચારીના ટેક્સ રિકવરી માટે ઓર્ડર પણ કાઢવામાં આવ્યા છે, જેની જાણ પરિવારજનોને પણ કરવામાં આવી નથી. ત્યારે મૃતક કર્મચારી ડાયાભાઈના પુત્રએ મીડિયા સમક્ષ મૃત્યુ પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતું. તો બીજી તરફ નિવૃત્ત અધિકારી ગુલાબસિંહે મહાનગરપાલિકાની વોટર વર્કર્સ શાખામાંથી નિવૃત્ત થયા તેને 4 માસનો સમય વીતવા છતાં પણ રિકવરી ઝુંબેશમાં જોડાઈ જવા માટેનો ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો છે. દયાભાઈ બચુભાઈ પાટાડીયા નોકરી કરતા વોટર વર્કર્સમાં 1.5 વર્ષ પહેલા એનું નિધન થઈ ગયું છે. તો અટાણે સંગટેકરી સુભાષપરા શેરી નંબર 2 અહીંયા ટાંકેથી મને જાણ કરવામાં આવી છે કે રિકવરી ઓર્ડરનો ઓર્ડર આવ્યો છે. તો 1.5 વર્ષ પહેલા એનું નિધન થઈ ગયું છે. તો એ કેવી રીતના બને? અહીંયા આજે ટાંકે બોલાવ્યો. ટાંકે હું શિપમાં નોકરી કરતો એટલે અહીંયા બોલાવ્યો એટલે હું આવ્યો એટલે અહીંયા મેં કીધું કે 4 મહિના ત્યાં ઉતરી ગયો એને અને કે હવે પાછા કીએ અહીંયા નોકરીમાં ચડાવવામાં કીએ છે. તો મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે આ સમગ્ર મામલે છબરડો થયો હોવાની કબૂલાત કરી હતી. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સ્ટાફની માહિતીમાં અપડેટ જે મૃત્યુ પામેલા અથવા તો રિટાયર થયેલાનું અપડેટ નહોતું થયું એટલે એની અંદર એ નામો આવવા પામેલ છે. અમે જે તે કન્સર્ન કર્મચારી છે એને નોટિસ આપી છે, એનો ખુલાસો પૂછ્યો છે અને જો ખુલાસો ગ્રાહ્ય નહીં રહે તો એ બાબતે આગળની ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ મહાનગરપાલિકાની પોલના કારણે મહાનગરપાલિકાનું નાક ફરી એક વખત વઢાઈ ચૂક્યું છે અને અધિકારીઓને નીચું જોવાનો વારો આવ્યો છે. આ તો એક છબરડો સામે આવ્યો, પણ આવા અનેક છબરડાઓ હજુ પણ મહાનગરપાલિકામાં દબાયેલ હશે તેમ લાગી રહ્યું છે. કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ, જામનગર. જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની તસવીર સાથેના હોર્ડિંગ્સ જૂનાગઢ શહેરમાં લાગ્યા છે, જેમાં લખાયું છે કાળું નાણું કાળો કાગળ, અંતે કાગળ થઈ ગયો અને પ્રામાણિક માણસ અચાનક આગળ થઈ ગયો. આ લખાણ સાથેના હોર્ડિંગ્સ શહેરમાં લાગ્યા છે. નરેન્દ્ર મોદી, અમિત શાહની સાથે મહેન્દ્ર મશરૂની તસવીર મુકાઈ છે. જૂનાગઢ કોકો બેંક દ્વારા આ હોર્ડિંગ્સ મુકાયા છે. ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી અને આ સામાન્ય સભામાં વિવિધ પક્ષે હોબાળો મચ્યો હતો. તો પ્રમુખે ખેડૂતોને તાલુકા પંચાયતે ગ્રામ્ય પંચાયતના લેણા ચૂકવવા માટે જૂની નોટ સરકાર ચલાવે તેવો ઠરાવ કરાતા હોબાળો મચ્યો હતો. આ સભામાં અધૂરા કામ પૂરા કરવા માટે અધિકારીઓને સૂચના અપાઈ હતી. આગામી દિવસોમાં જિલ્લાની 62 ગ્રામ પંચાયત અને 3 તાલુકા પંચાયતના મકાનોનું નવીનીકરણ 14 કરોડના ખર્ચે કરવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું હતું. તો પોરબંદરના એક યુવાન ડોક્ટર શ્વાનો સાથે વિશ્વ પ્રથમ કેમિકલ મુક્ત ડોગ ફૂડ બનાવ્યું છે અને 217 દેશો માટે તેની પેટન્ટ રજીસ્ટર કરાવી દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. પોરબંદરના યુવા ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી આમ તો ફિઝિયોથેરાપિસ્ટ છે, પરંતુ તેઓ પરિવાર અને મિત્ર વર્તુળમાં શ્વાન પ્રેમી તરીકે જાણીતા છે. ડોક્ટર સિદ્ધાર્થે બજારમાં ઉપલબ્ધ બાયફૂડ પ્રોડક્ટથી અલગ કેમિકલ મુક્ત ફીડો નામનું ડોગ ફૂડ બનાવ્યું છે. તે દેશનું અને કદાચ વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક ડોગ ફૂડ બની રહેશે. ફીડો નામનું આ ડોગ ફૂડ
આર્ટિફિશિયલ કલર અને ફ્રેગ્રન્સથી મુક્ત છે. આ ફૂડ છે બીજા ફૂડ કરતાં ઘણું ઓથેન્ટિક અને ઓર્ગેનિક ફૂડ થઈને ઊભું રહે એવું છે અને આ એક કદાચ ક્રાંતિ લઈ આવી શકે એવું ફૂડ હશે છે કે જે 217 કન્ટ્રીઝમાં હજી સુધી અવેલેબલ નથી થયું. એટલે એની અમે પેટન્ટ લીધેલી. આ પેટન્ટ 217 કન્ટ્રી માટે લીધેલી છે. એટલે હજી સુધી ક્યાંય આવું ફૂડ બન્યું નથી અને હવે 20 વર્ષ સુધી અમારા સિવાય કોઈ બનાવી પણ ના શકે. ગોકાણી પરિવારમાં ડોક્ટર સિદ્ધાર્થના માતા અને પત્ની સિવાય 3 મસ્ત મજાના શ્વાન પણ છે. આ સંશોધનને પ્રયોગ તેમણે પોતાના જ શ્વાનો પર કર્યો હોવાનું જણાવી તેમની માતાએ ગર્વની લાગણી વ્યક્ત કરે છે. 3 મહિના 4 મહિના એને એ ફૂડ એમને આપ્યું, બીજા બધા એના ફ્રેન્ડ્સના ડોગ્સ છે એને આપ્યું, તો એ લોકોને ખૂબ સારું રિઝલ્ટ આવ્યું, હેલ્ધી રહેતા હતા, બીમાર નહોતા પડતા. એટલે પછી એમણે મેં કીધું કે ભાઈ શું કામ આપણા જ કૂતરા, આખા વિશ્વના જેટલા બધા પેટ છે એની અંદર આવું ફૂડ આપો તમે, આયુર્વેદિક પ્રોપર્ટીઝ વાળું, નેચરલ, ઓર્ગેનિક, અને જે અત્યારે સામાન્ય જનસમાજ આવું જ ફૂડ માટે પોતે માટે પણ ઈચ્છે છે કે ભાઈ ઓર્ગેનિક હોય, નેચરલ હર્બ્સ હોય. ડોક્ટર સિદ્ધાર્થને તેમની આ સિદ્ધિ બદલ ઇન્ડિયન સોસાયટી ફોર ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ દ્વારા 12 નવેમ્બર ખાતે ગોવામાં સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજ માટે ઉમદા કાર્ય કરનારા તેમજ નવીનતમ શોધો કરનારા લોકોને આ રાષ્ટ્રીય સ્તરનું સન્માન આપવામાં આવે છે. અજય શીલુ, વીટીવી ન્યૂઝ, પોરબંદર.